આજે તો મને દાબેલી ખાવાનું બહુ મન થયું, તો મેં તો ફટાફટ બટેકા લઈ અને દાબેલી બનાવવાનું ચાલુ કરી દીધું। પહેલાં તો દાબેલી બનાવવા માટે બટેકાને કુકરમાં નાખી અને બાફા મૂકી દીધા। બફાઈને પછી દાબેલીમાં નાખવાના મસાલા તૈયાર કરી લીધા। બાફેલા બટેકા, ઝીણી કાપેલી કોથમીર, કાંદા, સેવ, મસાલા, સીંગ, દાબેલીનો મસાલો અને લસણવાળી ચટણી, આ બધા મસાલા છે આપણે દાબેલીમાં નાખવાના। પછી સૌપ્રથમ પહેલાં તો મેં બટેકાનો છૂંદો કરી નાખ્યો। છૂંદો કર્યા પછી તેમાં એક પછી એક બધા મસાલા મિક્સ કરી દીધા। દાબેલીનો મસાલો પણ મેં અંદર સાથે જ નાખી દીધો હતો। પછી બધા મસાલાને મેં બટેકા સાથે બરાબર મિક્સ કરી દીધા। હવે બની ગયો છે આપણો દાબેલીનો મસાલો તૈયાર। મસાલો જોઈને તો મને દાબેલી ખાવાનું વધારે મન થઈ ગયું હો ભાઈ, મસ્ત બન્યો છે। પછી લઈ લીધા છે આપણે દાબેલીના પાવને વચ્ચેથી કટ કરી અને એમાં લસણવાળી ચટણી ભરી દીધી। દાબેલીમાં લસણવાળી ચટણીનો ટેસ્ટ મને તો બહુ ગમે છે હો ભાઈ। બરાબર લગાવી અને પછી એમાં ભરી દીધો મસાલો। પછી તો આપણે દાબેલીને શેકવા મૂકી દીધી હો। હવે તો આપણી દાબેલી મસ્ત શેકાઈ ગઈ છે। થઈ ગઈ આપણી દાબેલી તૈયાર। મારાથી તો હવે